Yes, friends. So yesterday we have discussed section 40A3. જરા પાછું એકવાર એના વિશે વાત કરી લઈએ અને જરા એની પ્રોવિઝન જે છે એ જોઈ લઈએ. A payment or aggregate of payments made to a person. Payment or aggregate of payments made to a person in a day. Aggregate ક્યારના ઓલામાં જોવાનું છે, એક દિવસમાં aggregate. In a day in respect of an expenditure which is allowable under the Income Tax Act exceeds rupees 10,000 otherwise than by an account pay check or account pay bank draft, then 100% of such expenditure shall be disallowed. अच्छा मित्रों, मैं नचिकेता स्टेशनरी मांथी 21,000 ની વસ્તુ લીધી, 21,000 ની, અને સવારે 10 વાગે લીધી. 10:30 મેં 7,000 રૂપિયા આપ્યા. 1:30 વાગે, બપોરે 1:30 વાગે પાછા 7 આપ્યા, અને સાંજના 6:30 7,000 આપ્યા. 3 વાર આપ્યા 21,000. એક પણ વાર મેં 10,000 થી વધારેનું પેમેન્ટ કર્યું નથી, એક પણ વાર. તો આ ખર્ચો બાદ મળશે કે નહીં મળે? 21,000 ઈ જ દિવસે લીધા, સવારે 10:30, પછી 1:30 વાગે અને 6:30, એમ 3 વાર. ઘરેથી ઓફિસે જતા, ઓફિસેથી ઘરે જતા અને પાછા ઓફિસેથી ઘરે જતા. આ એક્સપેન્ડિચર બાદ નહીં મળે. ઓકે, એનું કારણ છે એગ્રીગેટ ઓફ પેમેન્ટ્સ મેડ ઓન એની ડે. તમને એક વાત કહું મિત્રો, યસ, એક જ દિવસમાં. પેલા પ્રોવિઝન શું હતી ખબર છે? એનું વર્ડિંગ બોલું છું. આ અમેન્ડેડ થઈ, 4-5 વર્ષ થઈ ગયા અમેન્ડેડ થઈ એને. પેલા એવું હતું, જો, a payment or aggregate of payments made to a person at a time in respect of an expenditure. A payment is made to a person at a particular time. A payment is made to a person in respect of an expenditure. ફરીથી એકવાર, a payment is made to a person at a particular time in respect of an expenditure. તો જો ઈ જ પ્રોવિઝન અત્યારે હોત તો a payment made to a person at a particular time in respect of an expenditure. અને સવારે 10:30, 1:30 અને 6:30 ચૂકવા હોત અને પ્રોવિઝન એવી હોત તો મળત. યસ, તમે સમજ્યા? આપણે બધાએ એડવોકેટ્સ એન્ડ ચાર્ટર્ડ્સ એન્ડ ટેક્સ પ્રેક્ટિશનરે પ્રોવિઝનનું અથાણું કઈ રીતે કરી નાખ્યું ખબર છે? કે આમાં એવું લખ્યું છે, ત્યારે 20,000 ની લિમિટ હતી, લિમિટ 20,000 હતી, જે અત્યારે 10,000 થઈ ગઈ. તો એ લોકોએ શું કીધું કે કોઈ પણ વાર ઈ ખર્ચો ડિસઅલાઉ થાય જ નહીં, કારણ કે સાબિત શું કરી દેતા ખબર છે? કે એટ એ ટાઈમ કર્યું જ નથી. કે જો આ 10 વાગે કર્યું, આ 10 ને 5 કર્યું, આ 10 ને 10 કર્યું. ઇવન મિત્રો 5-5 મિનિટનો ડિફરન્સ હોય ને તો એટ એ ટાઈમ તો નો જ કહેવાય. અરે 5 મિનિટ શું, સેકન્ડનો ડિફરન્સ હોય તો નો કહેવાય. તો પેલા કિસ્સામાંથી કાયદા 20,000 ઈ આપ્યા, પછી બીજા કિસ્સામાંથી 20,000 કાઢ્યા, પછી બેગમાંથી 20,000 કાઢ્યા, પછી વોલેટમાંથી 20,000 કાઢ્યા. બરાબર છે? તો દર વખતે 20-20, ત્યારે 20 ની લિમિટ હતી એટલે 20,000. તો દર વખતે 20 એમ કરીને 5 લાખની વસ્તુ લઈ લીધી અને રોકડેથી પેમેન્ટ કરી. પછી બહુ મોડું ગવર્મેન્ટનું ધ્યાન પડ્યું, તો એને આ પ્રોવિઝનમાં શું કરી નાખ્યો? જો ચેન્જ કરી નાખ્યો. ઈ ચેન્જ શું કરી નાખ્યો એને? when payment is made or aggregate of payments made on any day, on any day. હવે મિત્રો તમે 10 વાગે, 10:30 વાગે, 11, બરાબર છે, આફ્ટર મોર્નિંગ વાત કરું છું, પછી 1:30 વાગે, 2:30 વાગે, 5 વાગે, ઈ PM, બરાબર છે, 6:30 એમ ચૂકવો. પણ જો એનો ટોટલી દિવસનો ટોટલ 10,000 થી હવે 10,000 ની લિમિટ છે, વધી જશે તો તમારો ઈ ખર્ચો બાદ મળશે નહીં.
ઇઝ ઇટ ક્લિયર? હવે સાંભળો, મેં નચિકેતા સ્ટેશનરી માંથી 21,000 રૂપીસ ની સ્ટેશનરી લીધી અને 10,000 રૂપીસ છે એ રોકડા ચૂકવા, 10,000 કેશ અને 11,000 નો એકાઉન્ટ પે ક્રોસ ધ ચેક આપ્યો, 11,000 નો એકાઉન્ટ પે ક્રોસ ધ ચેક, તો મને ખર્ચ બાદ મળશે કે નહીં? અને મળે તો કેટલું મળશે પ્લીઝ? અને કેટલું એમ સાથે એ ટોટલ 21,000 ની વસ્તુ લીધી, જેમાં 11,000 નો એકાઉન્ટ પે ક્રોસ ચેક આપ્યો અને 10,000 રૂપીસ રોકડા આપ્યા. યસ, સાચું છે, પૂરેપૂરા 21, બીકોઝ આઈ હેવ નોટ મેડ એની ડિફોલ્ટ. મિત્રો એક્ઝેક્ટ 10,000 આપ્યા હોય તોય વાંધો નથી, 10 એક્સેસ ઓફ 10,000 અને 10,000 થી વધશે એટલે પૂરું. અચ્છા, એક જગ્યાએ મારે શું થયું સાંભળો, 10,100 રૂપીસ નું મેં મારી કારમાં પેટ્રોલ પુરાયું, 10,100 રૂપિયાનું ધારી લ્યો, 10,100 રૂપિયાનું, અને બિઝનેસ પર્પઝ માટે મારે જવાનું હતું એટલે પેટ્રોલ પુરાયું, કાર એના માટે જ યુઝ થાય છે, ઈ મેં રોકડા આપ્યા, તો કેટલું ડિસઅલાઉ થશે? 10,100 નહીં, કેટલું ડિસઅલાઉ? ના આકાશ આવી જાય છે, મારે વેન્ટોમાં આવી જાય. આકાશ, ડીઝલ પુરાયું, ડીઝલ. પૂરેપૂરું ડીસઅલાઉ કે 100 રૂપિયા ડીસઅલાઉ? 100 રૂપિયા કે 10,100? એટલે હવે તમે યસ, સાચો છે, તમારા બધાનો જવાબ સાચો છે, તમે ક્લિયર છો. વોટેવર મે બી એક્ઝામ્પલ ની વેલિડિટીમાં નહીં જાતા, જે કાંઈ પણ હોય, પણ આપણે જે છે ભાવનાઓ કો સમજો, બરાબર છે? એ કવિ કેવા શું માંગે છે કે 10,100, મારો પ્રશ્ન એ હતો કે 10,000 ઉપર 10,000 ને 1 રૂપિયાનું પુરાવું અને 10,000 ને 1 રોકડા આપું, 10,000 ને 1, તો પણ પૂરેપૂરું ડિસઅલાઉ થઈ જાય. અચ્છા, હવે સાંભળજો, મેં મારા બિઝનેસ માટે રો મટીરિયલ પરચેસ કર્યું, રો મટીરિયલ, એ 30,000 રૂપીસ નું રો મટીરિયલ લીધું, 30. એમાંથી 16,000 છે ને એ એકાઉન્ટ પે ક્રોસ ચેક થી આપ્યા, 16 એકાઉન્ટ પે ક્રોસ ચેક, અને 14,000 છે એ કેશ ચૂકવા, તો કેટલું ડિસઅલાઉ થશે? 30,000 માંથી 16,000 એકાઉન્ટ પે ક્રોસ ચેક થી અને 14,000 રૂપિયા કેશ, તો મને કેટલો ખર્ચ બાદ મળશે? કે કાંઈ નહીં મળે કે શું થશે? કયો જોઈએ. ચેટ રૂમમાં છે જ, મેં લખેલું છે. ઓકે, કાંઈ ન મળે, બરાબર. પછી થોડું વિચારો, બધા નક્કી કરી લ્યો. આટલું બધું લખશો તો ઉપર ઓલો ક્વેશ્ચન વયો ગયો મારો. $16,000 એકાઉન્ટ પે ચેક થી મિત્રો, અને 14,000 રૂપિયા કેશ થી, તો કેટલા ડિસઅલાઉ થાય? કયો જોઈ. જસ્ટ એ મિનિટ. હા, કૌશા, વત્સલ, ધ્રુવી, ધુડકોટિયા, આકાશ, દર્શન, ઉપરાંત બીજા જેના નામ ઉપર હોય બધા જ સાચું છે. 16,000 બાદ મળશે અને 14,000 નહીં મળે. સી, મેં ડિફોલ્ટ જેનો કર્યો, જેનું હોમવર્ક નહીં કર્યું હોય એના લેક્ચરમાં બેસવા નહીં દે, જેનું હોમવર્ક ન કર્યું હોય એના લેક્ચરમાં, બરાબર છે? આ એના જેવું થયું કે જે એક્સપેન્ડિચર છે એ તમે કેશમાં ચૂકવો તો ડિસઅલાઉ થાય. તો હવે ટોટલમાંથી જેટલું તમે એકાઉન્ટ પે ક્રોસ ચેકમાં ચૂક્યું
એટલે તમે થોડુંક વિચારશો ને મિત્રો તો ગવર્મેન્ટ શું કહે છે ખબર છે કે અમે તો એવું જ માની છીએ કે એ ખર્ચ 30,000 નો છે જ નહીં, એ એક્સપેન્ડિચર 16,000 નો જ છે. બીકોઝ 16,000 ઇઝ ટ્રેસેબલ. તમે કોઈને રોકડ રકમ આપો છો, બરાબર છે, તમે કોઈને રોકડા આપો છો તો એની ગામને કેવી રીતે ખબર પડે? બરાબર, પેલું જંગલ મેં મોર નાચા કિસને દેખા, ઈ તો અહીંયા ચોકમાં હોય તો ખબર પડે. ઓકે, ઈ કહેવત તમે સાંભળી છે ને? તો એમ તમે રોકડા આપો તો આપણા ઓલા પ્રમાણે શું છે, રોકડા આપી તો કોને કોને ખબર પડે? તો કે રોકડા આપું હું તમને પેમેન્ટ કરું તો એક મને ખબર હોય ને એક તમને ખબર હોય. અને હજી છે કોને ખબર હોય, યાદ છે કોઈને? હું તમને રોકડા આપું તો બીજા, હા, સુરતચંદ્ર. જ્યારે હું એકાઉન્ટ પે ક્રોસ ચેક થી ચૂકું ને, એકાઉન્ટ પે ક્રોસ ચેક, તો આ મને તમને સુરતચંદ્ર અને બેંક ને, બરાબર છે. જંગલ મેં મોર નાચા મોગલી ને દેખા, એવું. ઓકે, હા, મોગલી ને પાછો આપણે ગોતવો પડે ને એમ, એટલા માટે. તો ઇન ધેટ કેસ સમજો કે રોકડેથી પેમેન્ટ કરો છો ને એ ખર્ચનું કોઈ વજૂદ જ નથી 10,000 થી વધારે, એટલે ગવર્મેન્ટે એ પર્ટિક્યુલર પોલિસી લીધી છે. મોરિયાનો ક્વેશ્ચન છે, સિંગલ બિલ હોય તો આ મોરિયા સિંગલ બિલ હોય તોય, બીકોઝ હું જે સમજાવું છું એ લોકો શું કહે છે કે ઇટ્સ નોટ ઓપેટરી, બીકોઝ 16,000 તો પ્રૂવડ છે ને, 16,000 તો એકાઉન્ટ પે ક્રોસ ચેક થી છે. તો 16,000 એકાઉન્ટ પે ક્રોસ ચેક થી છે તો એ તો બાદ આપવા જ પડે વ્યવહારે, ઓલા 14 નહીં થાય. આને કારણે આપણે કેશ એક્સપેન્ડિચર ની આપણી જે મનોવૃત્તિ છે, આપણી મેન્ટાલિટી છે, એ ડિમોટિવેટ થશે, આપણે બંધ કરીશું. એટલે તમે ન્યૂઝપેપરમાં જો મિત્રો આવી જ્યારે પ્રોવિઝન આવે ને તો ન્યૂઝપેપરમાં હેડિંગ આવે, હવેથી 10,000 થી વધારેનો ખર્ચ રોકડેથી કરશો તો બાદ મળશે નહીં. બરાબર છે? તો ઇઝ ઇટ ક્લિયર? પણ મિત્રો આપણે બધા ચાર્ટ થોડુંક એક જ મિનિટ. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ એમાં એક પોઈન્ટ એવો યાદ રાખવાનો છે આ 10,000 થી વધારેમાં, ઈ છે ઇન ધ જો એક્સેપ્શન તમે હેલ્પિંગ એન્ડ આવી શકે. In the case of payment made for flying, hiring or leasing goods carriage, flying, hiring or leasing goods carriage, the limit of 10,000 has been increased up to rupees 35,000. Friends, આ તમને ખબર પડી? Flying, hiring or leasing goods carriage, કોઈ સમજાવશે આ? The limit of 10,000 has been replaced by 30 or has been increased to 35,000. એટલે શું એમ? એટલે એનો અર્થ એવો થયો ને કે ટ્રાન્સપોર્ટ વાળા ગમે એ પેમેન્ટ રોકડેથી કરી શકે 35, ટ્રાન્સપોર્ટ વાળા કોઈ પણ પેમેન્ટ, જે લોકો ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં હોય ને એ કોઈ ગુડ્સ ખરીદે કે ગમે એ કરે 35,000 સુધી કેશ પેમેન્ટ કરી શકે, એવું જ કહે છે ને આ પ્રોવિઝન. પ્લીઝ વયા ગયા લાગે છે બધા. એના માટે પેમેન્ટ થયું હોય તો 35 સુધી. ઓકે, બરાબર છે. કેમેરા રેન્ટ ઉપર લઈ આવી એમાં એમ નહીં, અત્યારે આની વાત તો કરો, એને હાયર કરી કે લીઝ ઉપર. યસ, સાચી વસ્તુ મિત્રો, ઊંધું છે. હવે જો આમાંથી ઘણા બધા તમે સમજો છો, આમાંથી ઘણા બધા લોકોને પોતાનો એવો બિઝનેસ, હવે ટ્રાન્સપોર્ટ વાળાને મિત્રો તમે અહીંયા દાખલા તરીકે ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સાપર, વેરાવળ,
તો એ લોકો જે કાંઈ પણ સ્પેર પાર્ટ્સ બધું બનાવતા હોય, બરાબર છે, બ્રાઇટ બાર્સ એન્ડ મશીન ટૂલ્સ ને એવરીથિંગ, એ બીજી જગ્યાએ મોકલે, બરાબર. હવે એમાં ઘણીવાર એવું હોય કે રાજકોટથી ટ્રક નીકળ્યો હોય, પછી અમદાવાદ હોય, બરોડા, વાપી, સુરત ને એમ બધે જતો હોય, વચ્ચેથી ડિલિવરી લે. પછી એમાં ફેર કઈ રીતે હોય ખબર છે? રેન્ટ તમને ખ્યાલ છે? તમે કોસ્ટિંગમાં એક ચેપ્ટર ભણ્યા છો. ડિસ્ટન્સ થી જ લેવામાં આવે કે એમાં કઈ બીજું ધ્યાનમાં લઈએ? ટ્રાન્સપોર્ટેશન રેન્ટ, આપણે ભાડું કહીને ફ્રેટ, હા, વેઇટ અને ડિસ્ટન્સ બે. યસ, જો જે તમારું ઓપરેટિંગ કોસ્ટિંગ ટન કિલોમીટર, એટલે તમે કેટલી વસ્તુ મોકલો છો એ છે, અને કેટલો ડિસ્ટન્સ. 1000 kg રાજકોટ ટુ જામનગર એ અલગ વસ્તુ, 1000 kg રાજકોટ ટુ અમદાવાદ અલગ, ને રાજકોટ ટુ અમદાવાદ 1000 kg અને 5000 kg ભાડું અલગ હોય, બરાબર છે. તો એ દર વખતે, તો મિત્રો એમાં ક્યારેક અહીંયા રાજકોટ થી નીકળો, ચોટીલા પહોંચ્યો, ચોટીલાથી વળી કઈક ગુડ્સ લીધું, તમે આવી બધી ટ્રાન્સપોર્ટની ઓફિસ, અહીંયા ગોડાઉન રોડ છે આપણો, ત્યાં બધી ટ્રાન્સપોર્ટની ઓફિસ છે, કુવાડવા પાસે બધી ટ્રાન્સપોર્ટની ઓફિસ છે. તો એ લોકોએ જો એનું બોર્ડમાં લખ્યું હોય કેટલા સિટીના અને રાજ્યના નામ લખ્યા હોય, અમે બધે અહીંયા જાય છે, એ કઈ બધાના એટલા ટ્રક ન હોય કે બધી જગ્યાએ જતા હોય. એ શું હોય? સબ એજન્ટ હોય, એક ટ્રક જતો હોય, એમાં તમારી પાસેથી ગુડ્સ લઈ લે, ને પછી ઓલા સાથ બીજો જે મેઇન ટ્રાન્સપોર્ટર હોય, યસ, વિજય પ્લોટે ખરું, મેઇન ટ્રાન્સપોર્ટર હોય એને આપી દે, બરાબર. તો હવે એમાં મિત્રો અહીંયાથી ટ્રક નીકળ્યો, એ ચોટીલા ગયો ને, ત્યાં ચોટીલાથી એને કોઈ ગુડ્સ ની ડિલિવરી મળી, એને ત્યારે રસ્તામાં ફોન આવ્યો કે ભાઈ તું વાપી જાય છે તો આ ન્યાય મોકલાવાનું છે. હાવ થ્રુ ઈ ઓળખતોય નહોતો કોણ વેપારી છે, કાંઈ નહીં. તો 11,000 રૂપિયા નું ગુડ્સ હતું, 11,000 ભાડું થતું. હવે એ ટ્રક ડ્રાઈવર ને 11,000 અને એનો એકાઉન્ટ પે ક્રોસ ચેક આપવાનું, એકાઉન્ટ પે ક્રોસ ચેક. તો ત્યાં સુધીમાં તો ઓલો વાપી ડિલિવરી આપી દીધી, પછી જયારે પાછો આવીને પોતાની બેંકમાં ચેક નાખ્યો ને તો ચેક ડિસઓનર થયો. સમજાણું? વાપી ડિલિવરી દઈ દીધી ગુડ્સ ની, પછી વાપીથી પાછો રાજકોટ આવ્યો, રાજકોટ આવીને ચેક બેંકમાં નાખ્યો તો ડિસઓનર, કારણ કે ઓલા વેપારીને ખબર પડી ગઈ ચોટીલા વાળાને કે ગુડ્સ મળી ગયું, પછી કે હવે શેનું પેમેન્ટ કરું, એટલે એને સ્ટોપ પેમેન્ટ કરી નાખ્યું. તો આવી બધી વસ્તુ ઈ બિઝનેસમાં બહુ કોમન છે. આ તો વનો ખાલી તમને વિચારો, પણ ઈ બિઝનેસમાં 10,000 રૂપિયા અને એ બિઝનેસ જે પ્રમાણે થાય છે એવા બીજા હોઈ શકે, પણ બેનિફિટ આને આપ્યો છે. એમાં એ 10,000 ની લિમિટ છે ને, એની બદલે કેટલી કરી દીધી છે? 35,000 કે 35,000. ઈ લોકો કોઈને આપી શકે એમ નહીં, આપણે એને આપીએ. અંકુર ઇન્ડસ્ટ્રી, અંકુર ઓઇલ ઇન્ડસ્ટ્રી જે છે ને, અંકુર ઓઇલ ઇન્ડસ્ટ્રી, એવરીવન, એ અંકુર ઓઇલ ઇન્ડસ્ટ્રી એ પેલા રાજા સિંગ તેલના ડબ્બા અહીંયા રાજકોટ થી બોમ્બે મોકલા, તો એનું 15,000 રૂપિયા ભાડું થતું હતું. તો હું રોકડા આપી દઈશ, મેં HR રોડવેઝ ને આપ્યું કામ, HR રોડવેઝ, બરાબર છે. જનતા ટ્રાન્સપોર્ટ, શું તમારી પાસે કોઈનું નામ છે જીગર સરે કીધું એવા કોઈ ટ્રાન્સપોર્ટ વાળા? બરાબર, HR રોડવેઝ ને આપ્યું, કે હિમાલયા ટ્રાન્સપોર્ટ છે એને આપ્યું, 14,000 રોકડા દઈ દેવાના, 14,000 તો ચાલશે, મને બાદ મળશે. ઓકે, હેત રોડવેઝ, ઓકે, બરાબર છે, મને એ બાદ મળી જશે, કારણ કે મેં 35,000 રૂપીસ થી ઓછું પેમેન્ટ કર્યું છે, બરાબર છે. બરાબર. તો આ ક્લિયર છે? ટ્રાન્સપોર્ટ વાળાની લિમિટ 35,000, બધા જ એને આ ગવર્મેન્ટે ફાયદો આપ્યો છે, એનું મેં તમને થોડું કારણ સમજાયું. જો આ પાછું મેં આ ઓલું ગોઠવી દીધું, પેમેન્ટ મેડ ફોર ફ્લાઇંગ, હાયરિંગ ઓર લીઝિંગ. ફ્લાઇંગ, હાયરિંગ ઓર લીઝિંગ એટલે શું ખબર છે મિત્રો? કે ફ્લાઇંગ, હાયરિંગ ઓર લીઝિંગ એટલે તમે ટ્રાન્સપોર્ટ માટે કોઈ ગુડ્સ લ્યો છો, લીઝ ઉપર લ્યો છો, રિલાયન્સ વાળા છે એના લીઝ ઉપર ટ્રક ચાલતા હોય, હાયરિંગ કરે, ફ્લાઇંગ કરે એટલે કે ભાડે લઈ લે, તો
તો અને બાકી બધા ખર્ચ માટે જો તમે પેમેન્ટ કરો છો તો લિમિટ 10,000 છે. એવરીવન, ઇઝ ઇટ ક્લિયર? હવે મિત્રો આના છે ને અમુક એક્સેપ્શન છે, એ આપણે ભણવા છે. આ પોઈન્ટ તો કરીએ જ પછી, પેલા એના અમુક એક્સેપ્શન છે. જો આર્યા કાલે તમે મને અમુક ક્વેશ્ચન પૂછ્યા હતા કે સર નેટ બેન્કિંગ થી પે કરી તો બાદ મળે કે ન મળે, તો આ એના એક્સેપ્શન. ચલો, following circumstances as prescribed under rule 6DD is not attracted even if the payment is in excess of rupees 10,000 has been made otherwise than by account paycheck or bank draft. Where the payment is made to bank, એગ્રીકલ્ચરલ સોસાયટી ઓર LIC. મિત્રો બેંક ને એવું ક્યું પેમેન્ટ કરી કે જે આપણને ખર્ચ તરીકે જોતું હોય બાદ? બેંક ને વળી આપણે કઈ પેમેન્ટ કરી કે જે આપણને ખર્ચ તરીકે બાદ મળે? ઈ ક્યું પેમેન્ટ વળી બેંક ને? સમજો છો પ્રશ્ન? એમ પૂછું છું કે બેંક ને એવું ક્યું પેમેન્ટ કરી કે જે આપણે એક્સપેન્ડિચર તરીકે, હા તો તમે ઇન્ટરેસ્ટ એન્ડ લોન લીધી હોય તો તમે બેંકમાં રોકડા ભરી શકો મિત્રો. મેં લોન લીધી ને એનું વ્યાજ 25,000 થતું હતું, 25,000 રૂપીસ લોન લીધી એનું વ્યાજ, તો મેં કેશ ભરી દીધું, યસ, રોકડેથી. તો તમે ત્યાં આવી ગયા કે એની પેમેન્ટ મેડ અધરવાઇઝ ધેન એકાઉન્ટ પે ક્રોસ ચેક શેલ બી ડિસઅલાઉડ. અરે પણ બેંકને આપ્યું. એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી, ખેત ધિરાણ મંડળી, ખેત ધિરાણ મંડળી, એને પેમેન્ટ કરો તોય ચાલે. ને LIC, નામ તો સુના હોગા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેટ, એમની LIC ને વળી શેનું પેમેન્ટ કરવાનું હોય આપણને જે ખર્ચ તરીકે બાદ મળે? LIC પ્રીમિયમ, પોલિસીના પ્રીમિયમ, આપણા એમ્પ્લોયની પોલિસી લીધી હોય એ હેલ્થ પેલી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, તો એના પ્રીમિયમ. પછી સેકન્ડ, વેર ધ પેમેન્ટ ઇઝ મેડ ટુ ધ ગવર્મેન્ટ under the rules framed by it, such payment is required to be made in legal tender. મિત્રો ગવર્મેન્ટ ને પેમેન્ટ કરો ની રોકડેથી કરી શકો, તો ગવર્મેન્ટ ને વળી એવા ક્યાં પેમેન્ટ કે જે આપણને ખર્ચ તરીકે બાદ મળતા હોય? ગવર્મેન્ટ ને ક્યાં પેમેન્ટ કરી હવે? હા, તો બધાય ટેક્સ નહીં હો. ઇન્કમ ટેક્સ કૃતિક, મ્યુનિસિપલ ટેક્સ સાચું, ટેન્ડર ફી સાચું, ટેન્ડર બરાબર છે. ટેન્ડર ફી તમારે રોડ કે એનું બાંધકામ કરવું, ડેમ બનાવવાનું ઓલું છે તો એ, યસ, રોયલ્ટી સાચું. તો એ તમે લીગલ ટેન્ડર કરો એના, યસ, કોઈ લીગલ ચાર્જીસ, તો એ રોકડેથી ભરી શકાય અને તો એ ખર્ચ તરીકે તમને બાદ મળે. બરાબર છે મિત્રો. નેક્સ્ટ મીટિંગમાં આવો ને.